હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગાઈસ, આપણે છીએ અત્યારે દીવની અંદર. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અમે બધાય, અને બસ હવે અમે અહીંયાથી જવાના છીએ અલગ અલગ બધા સાઇટ સીન કરવા માટે. સૌથી પહેલાં જઈશું અમે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. પછી આગળ તમારે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું છે. ઝાઝા વાગી ગયા છે, કારણ કે અત્યારે સ્વિમિંગ પુલમાં સવારમાં નાવા ગયા હતા, પછી બધા ફ્રેશ થયા. હવે રેડી થઈને નીકળી છીએ ફાઇનલી. ચેકઆઉટ કરી છે અહીંયાથી. રૂમ થઈ ગયો છે સાફ. બાકી બધી ગર્લ્સ અમારે અહીંયા રેડી થાય છે. હેલો હેલો. ગાડીમાં સામાન ગોઠવવા માંડ્યો છે ગાઈસ. નાસ્તો છે કે કઈ નથી? ખુશી અને જેન્સી બે બાકી છે. બાકી એમાં બધા આવી ગયા નીચે. હેલો ગર્લ્સ. आओ पधारो राज कवर थाल भरो मोतीड़ा सुमे आप अभी इसको मत તમાર બાઈ આ તમાર બાઈ જો કહો ને લાદી તોડશે કોક ને નહીં પિયુષભાઈ બાઈ કીધું એટલે પૂરું ઘર ભેગું થાને ભાઈ. એ યાર, ઓલા ફૂલ કેટલા મસ્ત છે, પિંક કલર. કાઉન્ટર ઉપર ચાવી અમે આપી દીધી એમાં ઓલી પાસે ગાઈઝ, હવે આપણી ગાડી થઈ ગઈ છે રેડી જવા માટે. झिम 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 रुम झुम रुम झुम भीगी भीगी रुत में આપણે કઈક આવે તો હમણાં કઈક આપણે તને ચા ચા ની દૂધી લઈ દઉં એટલે દૂધ જ લેવા માટે અહીંયા તો વાઇન શોપ છે. અહીંયા વાઈન જ પીવાનું હોય, ચા પીવાનું હોય, એ બધા વાઈન પીવા જ આવે. વાઇન ન પીતા હોય એને શું કરવાનું? એમ ચા પીવાની. ઈ લોકો એમ કે એને બુદ્ધિ જ નથી, અહીંયા એને આવવાનું હોય એમ કે. અહીંયા બાળકો માટે આવતા હોય. આવ્યા આપણે બાળકો માટે. જો આટલા બધા બાળકોને દરિયામાં એન્જોય કરવું હોય તો પછી લઈ આવવા તો પડે ને. મજા બહુ આવે. આપણે એને નાની ટ્રીપ કરવી હોય આવી, પણ એકલા મજા ના આવે. બધા હાઈરે હોય તો મજા આવે. અને ત્યાં આપણે વાહન હતું થોડુંક નાનું, તોય મજા જ કરતા એ મજા કરતા પણ જઈ ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવી ગઈ છે, જન શિક્ષણ સંસ્થાન. ઇંગ્લિશ મીડિયમ અહીંયા જે સ્કૂલો છે ને એ ગવર્મેન્ટની વધારે છે. ગાઈઝ, આપણે જે સિટી છે ને એની અંદર આવી ગયા છીએ. તમે ઘર જુઓ, ઘરની છે ને ડિઝાઇન એ ઘરની આખી અલગ છે, કલર એ આખા અલગ જ જોવા મળશે તમને. હા છે, એકદમ બહુ બધા ઝાડ ને બધું એવું. મકાનના કલર તમને બ્લુ, પિંક, ઓરેન્જ, ગ્રીન એવા બધા જોવા મળશે. હવે પહોંચી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિરે. પાર્કિંગ ચાર્જ અહીંયા ચૂકવવાનો રહેશે. 50 રૂપિયા લાવો તો. ગાઈસ, આમથી આવી અને અહીંયા છે આ બધા પાર્કિંગ. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. પાર્કિંગના 50 રૂપિયા ચૂકવી દીધા છે. અને હવે આપણે જાશું મંદિરે દર્શન કરવા માટે. જો આ પાર્કિંગ છે. અત્યારે ગાઈસ થોડું ઘણું ડેવલપ થાય છે. ચલો ગાઈસ, ફાસ્ટ ચલો. હે, તડકો એટલો છે ને તો બધા લોકો જો આ ખાલી આવા ખલેલાના ઝાડ છે ને એની છાયામાં આયલા જાય છે. તડકો સહન થાય એવો નથી કોઈથી. એનું અહીંયા કામ ચાલે છે. रुम झुम रुम झुम भीगी भीगी रुत में तुम हम तुम चलते हैं चलते हैं. નવું નિર્માણ થઈ રહ્યું છે ગંગેશ્વર મહાદેવનું મંદિર. કાર્ય પ્રગતિ પર છે અત્યારે. કેટલો મોટો ચબૂતરો બનાવેલો છે પક્ષીઓ માટે. મંદિર બને છે અને અહીંયા નંદી મહારાજ મુકાઈ ગયા છે, તો એની પૂજા લોકો કરવા માંડ્યા છે. ત્યાં ફૂલ ચડાવે ને બધું કરે છે. મંદિર બ્લેક પથ્થરમાંથી એટલું મસ્ત બને છે, જોરદાર.
અહીંયાથી આપણે સીડી ઉતરીને જવાનું છે નીચે. ગંગેશ્વર મહાદેવ. દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર. જો કેટલી ગરમી થાય છે ને, આટલી ગરમી થાય છે ને તો કોઈ એમ જ કહે છે કે હવે વા નથી જવું, ઘણા બધા સ્થળ કેન્સલ કરે છે. જોઈએ હવે ક્યાં જાય. અહીંયા ગરમી એટલી ભાઈ નો જવાય, પઠા પડી જાય. રેવાય છે જોવો તમને, મેમોરિયલ બહુ મોટું જોતા હાલતાની. अच्छी गर्मी થઈ है मेरे को, परवों को भी इतनी हो रही है. ओ भाई यार चलो पानी पी लेते हैं सबसे पहले. હાલો પાણી બોટલ લીધી. આટલું પાણી હોવા છતાં પાણીની તંગી જો ગાઈસ. આટલું પાણી હોવા છતાં એક ટેન્કર આવે છે અહીંયા. પહોંચી ગયા છે આપણે પાર્કિંગમાં. અહીંયા નાસ્તાના ઓપ્શન છે તો બધા ત્યાં છે, પાણીની બોટલો, કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું. બાળકો ગાઈસ અમારા સાઈડ સીન બીજા કરવાની ના પાડે છે. મેમોરિયલ અહીંયા એટલું સરસ છે ને પણ જોવાની ના પાડે છે કે ગરમી બહુ થાય છે. કાંઈ ના કરવાનું, વાળ બધા બાંધી લ્યો મસ્ત એટલે પેટ થઈ જાય. અને છત્રી લઈને જાશું આપણે. ગાડીમાં બેસી છે તો મજા આવે છે, આમ બહારનો ખાલી નજારો જોયા રાખી અને બસ એન્જોય કરવાનું. બહાર તો નીકળાય એમ છે નહીં, અત્યારમાં જ એટલો તડકો છે. કેટલા વાગ્યા પતિદેવ? 10 વાગ્યામાં એટલો તડકો છે, સહન ન થાય એવો. કાંઈ વાંધો નહીં, જોઈએ હવે ચાલો ત્યાં સુધી અમે આગળ જઈએ. ચાલો આપણે નીકળી ગયા છીએ ગંગેશ્વર મહાદેવથી. અને રોડની વાત કરીએ તો હા જોરદાર રોડ છે અહીંયા. ડબરા ખુલી ગયા છે અમારા. આખો દી પૂરી દ્યો છોકરાઓને, પૂરી દ્યો. ગાઈઝ આપણે મેમોરિયલ જોવાઈ ગયા નથી કારણ કે એટલો તડકો છે અને બધું છે. ઝઘડા નહીં કરને કા બચ્ચો. પરમે તો ચોખ્ખી ના પાડી દીધી મારે જવું નથી તડકાનું. બધાય છોકરાઓ તડકાના ના જ પાડે છે કે નથી જવું. ફોર્ટ જોવાય નથી જાવ ને, ફોર્ટ જોવાની મજા આવશે ઉપર. તો પતિ જે આપણે ઓલું મૂવી ઉતર્યું હતું ને, અહીંયાથી ઉતર્યું હતું, શૂટ થયું હતું અજય દેવગન વાળું. આપણે અત્યારે કિલ્લાની પાસેથી પસાર થાય છે. જો આ કિલ્લો છે, કિલ્લો જોવાય જવું નથી કારણ કે એટલો તડકો ને એવું છે ને એટલે. તો બસ આમાં અહીંયાથી આપણે નીકળી છીએ દીવમાંથી. દીવના નજારા તો ભાઈ એકદમ જોરદાર છે. રોડ રસ્તાની અત્યારે સાફ સફાઈનું કામ ચાલે છે. ડેવલપ બધું ઘણું બધું થાય છે અત્યારે દીવમાં. આ છે અહીંયા ફોર્ટ, અહીંયાથી ફોર્ટમાં એન્ટ્રી છે બટ આપણે નહીં જઈ. અહીં સ્ટેડિયમ છે જો બધું છે પણ ગરમી બહુ છે. સ્ટેડિયમ એ બાજુમાં છે. ગાઈઝ આપણે દીવમાંથી એક્ઝિટ કરી છીએ. બાય બાય દીવ. બહુ મજા આવી, એન્જોય ખૂબ કર્યું બચ્ચાઓએ. પણ તડકો ખાલી લાગ્યો. જો અહીંયા કોર્ટ આવી પણ છે ને તડકો ખાલી વધારે લાગે છે. અહીંયા મકાનની ડિઝાઇન છે ને કંઈક અલગ પ્રકારની જોઈએ એવી. બહુ છે ને હાઈટ વાળા મકાન નથી. જ્યાં બી જોઈએ ને ઓછી મીડિયમ હાઈટ વાળા મકાન છે. જો ગાઈઝ અમારી હોટલ આ હતી. દીવમાં બસ ખાલી એક રાઉન્ડ માર લઈ તો દીવ પૂરું. છે મેઇન ગેટ એનો. આવતો નથી કોઈ.
આવા વાળું પબ્લિક નથી દેખાતું જાજુ. દરિયો તો હજી આપણને અહીંયાથી દેખાય જ છે, પણ દીવને આપણે બાય બાય કરી દીધું. દીવના એટલા બધા આપણે ખાસ છે ને, આજે નજારા કઈ બતાવી ન શક્યા. આજનો દિવસ અમારો તો મેમોરિયલ જોવા જવાના હતા, પછી ચર્ચ જોવા, પછી ફોર્ટ જોવા, તો બધી જ વસ્તુ અમે કેન્સલ કરી નાખી છે અને હવે દીવમાંથી નીકળી ગયા છીએ. એમ તો અમારે બપોરના 3-4 વાગી જતા અહીંયા ને અહીંયા, અને પછી અમે જવાના હતા સોમનાથ. એની બદલે બધું જ અમે કટ કરી નાખ્યું અને હવે અમે જઈએ છીએ સોમનાથ. 10 વાગ્યા પણ એટલો તડકો હતો, વિચાર કરો. તડકો અને ગરમી. તડકો તો કઈ કહેવાય જ નહીં ગો. હા, સવાર બપોરનો તડકો તો હજી બહુ લાગશે. અને રહી નો ગયા આને બીમાર પાડતી એટલે ન જવાય. મારે દરિયાકાંઠાનું ટૂંકમાં એવોર્ડ કરવું, તમે ત્યાં કે એવોર્ડ એવડી બધી માંડી વાળું. બરાબર એ પરફેક્ટ શબ્દ હે એ દરિયા કિનારે માંડી વાળું કોયરું. મજા આવે તો નવાય નાવું તો હોય નહીં મારે બરોબર. શિયાળામાં જાવ, ઉનાળામાં એને ક્યાંય જવાય જ નહીં, પણ તું હક લેવા દેતી થાય ને. ભાઈ હા ભાઈ, ये बड़ी अच्छी बात कही आप. હા હક લેવા તમારા છોકરાઓને ક્યાં, મને શું છે? ખુશી તને એ તો પાર્સાલિટી કહેવાય ને. હે ખુશી કેમ દીકા નીંદર આવે? માનતા હતી, ગાદલા આગળ પાથરતા જતા હતા અને જે ઓલું આડોટીન માનતા હોય ને એવી હતી. કેદી પૂરી થશે? એવું હતું? હા, સોમનાથ દાદા ની છે. નહીં તો દંડવટ ની હોય તો સમજા હાલો કે દંડવટ કોઈ કરતા કરતા જાય, પણ આ તો આડોટતા જતા હતા. કેવી કેવી માનતા એવું રાખતા હોય માણસો, શરીરને કષ્ટી આપતા હોય. બીજા બધા બેન્ડ બાજા સાથે જતા હતા અને એમાં આવી ગરમી ને નાચતા હતા બધા, ને તડકો ને. દીવની બહાર નીકળી અને આપણે સોમનાથ હાઈવે ઉપર ચડી ગયા છીએ ગાઈઝ. દીવની ટ્રીપ આપણે ખૂબ એન્જોય કરી, મજા આવી ગઈ. અને નાવાની ને બીચ ઉપર ને બધી ઘણી બધી વસ્તુ રહી ગઈ છે. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ચોક્કસથી જોઈ લેશું આપણે. અમે તો જોઈ લીધું છે, સેકન્ડ ટાઈમ જોશું. ચાલો ગાઈઝ, હવે વ્લોગને એન્ડ કરી દી, બહુ લાંબો થઈ ગયો છે. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હશે, અમારી દીવવાળી સિરીઝ પસંદ આવતી હશે, બચ્ચોની મસ્તી ને વગેરે વગેરે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને મજા બહુ આવી ગયો. ત્યાં તડકો હતો અને અહીંયા વાદળા. ત્યાં હવારમાં જ ખાલી એટલી ગરમી હતી. કાલ તો કઈ વાંધો કાલ તો નતો. મજા આવી ગઈ હતી. ખાલી આપણે સવારમાં મંદિરે ગયા ને ગંગેશ્વર મહાદેવ, અહીંયા થોડો તડકો લાગ્યો. માથું દુખાવે, મારું માથું દુખાવે નહીં. હમણાં મીના ચા પીવડાવ દે તમને, મોજ કરો. और सूरज की नजरों से तुझको बचा